હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરીવાર આપનું સૌનું મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વાર્તા કરીશું સૂર્યનારાયણની. જે ધર્મરાજાની વાર્તાની સાથે સૂર્યનારાયણનો એમ આ બે વાર્તા એક સાથે, બે વ્રત એક સાથે કરવામાં આવે છે. તો આજે આપણને હું ધર્મરાજાની અને ધર્મરાજાની પણ વાર્તામાં મુકાઈ ગઈ છે અને સૂર્યનારાયણની પણ. તો મિત્રો, મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તો મારું જેથી કરીને મને મારું મનોબળ વધે. અમે સાવ નાના ક્રિએટર છીએ. તમે અમને સબસ્ક્રાઈબ કરશો તો અમારું મનોબળ વધી રહેશે, માટે સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. હેલો મિત્ર, આજે એક નવી વાર્તા સાથે તમારી સમક્ષ આવી છું. વાર્તા છે સૂર્યનારાયણની વ્રતકથા. તો સૂર્યનારાયણનું વ્રત કેવી રીતે કરવું? મહાસુદ સાતમ, રથ સપ્તમી અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે. વ્રત કરનારે નાહી ધોઈ સવારે સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનારાયણની વાત સાંભળવી, વાત સાંભળતા સૂર્યનારાયણ સૂર્યનારાયણ એમ કહી હુંકારો પૂરવો. આ રીતે 6 મહિના સુધી આ વ્રત કરવું. તો ચાલો આપણે વાર્તા સ્ટાર્ટ કરીએ. સૂર્યનારાયણ હતા તે વનમાં રહેતા હતા. એકવાર તેઓ તેમની માને કહેવા લાગ્યા, માં, મારો વિવાહ કરો. માએ કહ્યું, આ વનમાં તે વિવાહ કોની સાથે કરવો? સૂર્યનારાયણે કહ્યું, માં, આ વનમાં એક રાણી રહે છે, તેને રન્નાદે નામની દીકરી છે, તેની સાથે મારો વિવાહ કરો. માએ કહ્યું, કેવા જાઉં છું ને ના પાડે તો? સૂર્યનારાયણે કહ્યું, પૂછી આવો તો ખરા. સૂર્યનારાયણની માં રાણી પાસે ગયા અને કહેવા લાગ્યા, રાણીજી, તમારી દીકરી રન્નાદેહનો વિવાહ કેમ કરતા નથી? રાણીએ કહ્યું, આ વનમાં કોની સાથે વિવાહ કરીએ? મારે સૂર્યનારાયણ સાથે કરો. સૂર્યનારાયણની માએ કહ્યું, રાણી બોલ્યા, તમારા સૂર્યનારાયણ આખો દાડો 9 ખંડ પૃથ્વી ફરે અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરીથી ભૂખ્યું રહેવાય નહીં. આવા દુઃખમાં મારાથી દીકરી દેવાય નહીં. સૂર્યનારાયણની માં ઘરે આવ્યા. રાતે સૂર્યનારાયણે પૂછ્યું, માં, વિવાહ કરી આવ્યા ને? ના રે ભાઈ, એ તો કહે છે કે તમારો દીકરો આખો દાડો 9 ખંડ પૃથ્વી ફર્યા કરે અને સાંજે ઘરે આવે. આવા દુઃખમાં મારી દીકરીથી ન રહેવાય. સૂર્યનારાયણની બધી વાત સમજી ગયા. રાત પૂરી થવા આવી એટલે એમને ફરવા જવાનો સમય થયો. જતાં જતાં માને કહેવા લાગ્યા, માં, આજે રન્નાદે આપણા ઘરે આવશે અને કલેડું માગશે, પણ તમે આપો તો તેમની સાથે તેમની માને એવું કહેવડાવજો કે ઠેકરી ભાંગશે તો દીકરી લઈશ. આમ કહી સૂર્યનારાયણ ફરવા ગયા. સૂર્યનારાયણે તો વનમાં એવો તાપ મૂક્યો કે કહેવાની વાત જ નહીં. રન્નાદેની માં આકળ વિકળ થવા લાગ્યા. એવામાં વાવાઝોડું થયું. સમ સમ કરતો પવન ભારે વેગથી ફૂંકાયો અને રાણીજીનું છાપરું ઉડી ગયું. છાપરું ઉડતાની સાથે એક નળિયું બરાબર કલેડાની ઉપર પડ્યું એટલે કલેડું નંદવાઈ ગયું. રાણીનો તાપ સહન ન થવાથી તેમને કહ્યું, દીકરી, 2-4 રોટલા ઘડી નાખ ને ઘી સાખર સાથે ખાઈશું. રન્નાદેએ કહ્યું, માં, આપણું કલેડું તો નંદવાઈ ગયું છે, તો જા સૂર્યનારાયણની મા પાસેથી માંગી લાવો, રોટલા ઘડીને પાછું આપી આવજે. રાણીએ કહ્યું. રન્નાદેએ સૂર્યનારાયણની મા પાસે ગયા અને કલેડું માગ્યું. સૂર્યનારાયણની માએ કહ્યું, કલેડું આપું, પણ તમારી માને પૂછી આવો કે ઠેકરી ભાંગશે ને તો દીકરી લઈશ. રન્નાદેએ માતાને પૂછવા આવ્યા. રાણીએ કહ્યું, ભલે સાચવીને રાખજે ને, શેને ભાંગે? રન્નાદેએ સૂર્યનારાયણની મા પાસે કલેડું લઈ આવ્યા અને રોટલા ઘડવા બેઠા. રોટલા ઘડી રહ્યા એટલે મા દીકરી ઘી સાકર લઈને ખાધું. તે પછી રન્નાદે કલેડું પાછું આપવા ગયા. થોડે ગયા તો માર્ગમાં 2 સાંઢિયા લડતા હતા. રન્નાદે ઓચિંતા અડફેટમાં આવી ગયા અને કલેડું ફૂટી ગયું. રન્નાદે તો ઘરે આવ્યા, પોતાની માને વાત કરી. રાણી
સૂર્યનારાયણની મા પાસે ગયા અને કહ્યું, 2 સાંઢિયા લડતા હતા, એમાં રન્નાદે અડફેટમાં આવી ગઈ અને કલેડું ફૂટી ગયું. સૂર્યનારાયણની માએ કહ્યું, મેં તો કહ્યું હતું ને કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ. હવે તો રન્નાદેનો વિવાહ સૂર્યનારાયણ સાથે કરીને જ જાઓ. રાણીએ સૂર્યનારાયણ સાથે રન્નાદેનો વિવાહ કર્યો અને ગોળ ખાઈને ઘરે ગયા. જઈને રન્નાદેને વાત કરી, દીકરી તારો વિવાહ કર્યો. રન્નાદેએ પૂછ્યું, કોની સાથે વિવાહ કર્યો? રાણીએ કહ્યું, સૂર્યનારાયણ સાથે. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા. સૂર્યનારાયણની માએ કહ્યું, ભાઈ તારો વિવાહ કર્યો. સૂર્યનારાયણે પૂછ્યું, કોની સાથે? સૂર્યનારાયણની માએ કહ્યું, રન્નાદે સાથે. સૂર્યનારાયણ તો રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, માં જઈને કહી આવો કે કાલ સૂર્યનારાયણ પરણવા આવશે. સૂર્યનારાયણની મા રાણી પાસે ગયા અને કહ્યું, મારા સૂર્યનારાયણ કાલે પરણવા આવશે. રાણીએ કહ્યું, એક દાડામાં મારીથી સગવડ શી રીતે થાય? એ બધું મારા સૂર્યનારાયણ કરી લેશે. એમ કહી સૂર્યનારાયણની મા ઘરે આવ્યા. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. રાણીના રાજભવનમાં સાધન સામગ્રી ભરાઈ ગઈ, કોઈ વસ્તુની ખોટ ન રહી. બીજે દિવસે સૂર્યનારાયણ અને રન્નાદે પરણી ઉઠ્યા. રાણીએ મનગમતી પહેરામણી આપી, વિદાય કર્યા. રન્નાદે ઘરે આવીને સાસુને પગે લાગ્યા. આમ સૂર્યનારાયણ નિત્ય સવારે જાય ને સાંજે આવીને જમે. તે પછી રન્નાદે જમે એટલે રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ રાણીએ રન્નાદેને પૂછ્યું, બેટી તારું શરીર કેમ સુકાતું જાય છે? રન્નાદેએ કર્યું, સૂર્યનારાયણ સવારે ફરવા જાય અને સાંજે ઘરે આવે. એ જ્યારે આવે ત્યારે જમવા મળે. રાણીએ કહ્યું, તું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય એટલે તને ખાવામાં કોઈ વાંધો નહીં આવે. બીજે દિવસે સૂર્યનારાયણના ફરવા નીકળ્યા ત્યારે રન્નાદેએ કહ્યું, આટલું સાકરનું પાણી પીને જાવ ને. સૂર્યનારાયણે કહ્યું, 9 ખંડ પૃથ્વીના જીવન માત્રનું પૂરું ન કરવું ત્યાં સુધી મારાથી પાણી એ ન પીવાય. એમ કહીને એ તો ચાલતા થયા. રન્નાદેને થયું કે શું એ 9 ખંડ પૃથ્વીના જીવન માત્રનું પૂરું કરતા હશે? લાવ એમનું પારખું કરું. એમ વિચારીને તેમને એક કીડીને ધીમેથી દાબડીમાં પૂરી અને દાબડી પાણિયારા ઉપર મૂકી દીધી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા અને કહ્યું, ચાલો જમી લઈએ. રન્નાદેએ પૂછ્યું, તમે 9 ખંડ પૃથ્વીમાં બધા જીવોનું પૂરું કર્યું? સૂર્યનારાયણે કહ્યું, હાસ તો. રન્નાદેએ પૂછ્યું, કીડીથી માંડીને કુંજર સુધી બધાનું? હા, કીડીથી માંડીને કુંજર સુધી બધાનું. સૂર્યનારાયણે કહ્યું, રન્નાદેએ કહ્યું, ખોટી વાત છે, હજી એક જીવ ભૂખ્યો છે, જુઓ બતાવું. એમ કહીને દાબડી લેવા ગયા. જુએ તો દાબડી બંધ કરતી વેળાએ ગરણાનો છેડો ઢાંકણામાં દબાઈ ગયો. એટલે ઉઘાડીને જોયું તો પોતાના ચાંદલાના ચોખાનો દાણો તેમાં પડી ગયેલો. કીડી તો ગરણાની છેડેથી પાણી પીને ચોખા સાથે મંથન કરે છે. એ જોઈને રન્નાદે વિચારમાં પડી ગયા. સૂર્યનારાયણે કહ્યું, જોયું ને, કીડીથી માંડીને કુંજર સુધી કોઈ ભૂખ્યો? આજે તમે મારા પર શંકા કરી, તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યાને ભડભડતા રહેજો. એમ કહીને જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો અને એક કોળિયો રન્નાદેનો રાખ્યો અને રાંધ્યું હતું એટલું બધું જમી ગયા. સાસુ વહુ એક કોળિયો ખાઈને ઉઠ્યા. બીજા દિવસે સૂર્યનારાયણ ફરી પાછા ફરવા ગયા. રન્નાદે બાણે ઊભા હતા. પડોશમાં વઢવાડ ચાલી રન્નાદેએ પૂછ્યું, બહેન નિત્ય દાડો ઉગે શીદ લડો છો? પડોશીને કહ્યું, બહેન મારા છાણા લઈ ગઈ છે. સાંજ પડી. સૂર્યનારાયણ ઘરે આવ્યા. રન્નાદેએ પૂછ્યું, આપણી પડોશણના છાણા કોણ ચોરી જતું હશે? સૂર્યનારાયણે કહ્યું, થોડા બોલી લે છે અને બહુ બોલી માથે પડે છે. બીજે દિવસે વળી પડોશમાં વઢવાડ ચાલી. રન્નાદેએ કહ્યું, બહેન લડો છો શીદ, તમારા છાણા થોડા બોલી લે છે અને બહુ બોલીને માથે પડે છે. બહુ બોલી ઉઠી. તમે આવો કોણે કહ્યું? રન્નાદેએ કહ્યું, મને સૂર્યનારાયણે કહ્યું. થોડી બોલીએ સૂર્યનારાયણને પેટમાં ગોળી દીધી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા
ત્યારે રન્નાદેએ કહ્યું, ચાલો જમીએ. સૂર્યનારાયણે કહ્યું, મારે જમવું નથી, મારું પેટ આજે થોડા બોલીની ગાળોથી ભરાઈ ગયું છે. તમે સ્ત્રીની જાત, તમારા પેટમાં આટલી વાત પણ ન ટકી. રન્નાદેએ સૂર્યનારાયણને પગે પડ્યા અને ક્ષમા માગી. સૂર્યનારાયણને તેમને માને પૂછ્યું, માં, તમારું શરીર કેમ સુકાતું જાય છે? દીકરા, એક કોળિયો વહુ ખાય અને એક કોળિયો હું ખાઈને રહું છું, પછી અમારા શરીર ક્યાંથી વધે? માએ કહ્યું. સૂર્યનારાયણે કહ્યું, તો તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. મારું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મારું પૂજન કરવું ને નિત્ય સવારે એક ધ્યાને મારી વાત સાંભળવી. 6 માસ પૂરા થાય એટલે 4.25 શેર લોટના 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લેવો અને તેના લાડુ કરવા. લાડુ મને ધરાવી તેમાંથી એક લાડુ રમતા બાળને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો માળીને આપવો અને ત્યાર પછી એક સુપાત્ર અતિથિને જમાડી, ચોથો લાડુ પોતાને આરોગવો. આ રીતે મારું વ્રત કરવું. આ વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે ને આયુષ્ય વધે છે. વાંઝિયાના ઘરે પારણું બંધાય છે અને અંતકાળે મોક્ષ મળે છે. રન્નાદે અને સૂર્યનારાયણની માયા સૂર્યનારાયણનું વ્રત લીધું અને 6 મહિને પૂરું કર્યું. આજે એમનું વ્રતનું ઉજવણું હતું. એમણે તો 1.25 શેર લોટના 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળના લાડુ બનાવ્યા. એક લાડુ રમતા બાળને, બીજો ગાયને, ત્રીજો ગોવાળને, ચોથો લાડુ માળીને આપ્યો. અને વનમાં સુપુત્ર માણસને અતિથિ ક્યાંથી મળે? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા ત્યાં આવ્યા. ડોશીએ એમને નોતરું દીધું અને જમવા બેસાડ્યા. આવી રીતે સાસુઓએ વ્રતનું ઉજવણું કર્યું. હવે તો તેવું થોડું રાંધે તોય વધ્યું ને વધ્યું, થોડું જમે તોય તે ધરાયા ને ધરાર્યા. સૂર્યનારાયણની આ વ્રતના પ્રતાપે તમને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. રામ લક્ષ્મણ જમીને ઘેરે ગયા. તેમને સીતાજીને કહ્યું, અમે તો સૂર્યનારાયણને ત્યાં જમીને આવ્યા છીએ. સીતાજી વ્રત કરતા હતા. તેમને કહ્યું, હવે મારે વાત કોની સાથે કરવી? રામ લક્ષ્મણ કહે, આ વનમાં એક રબારણ રહે છે. તેનો એક છોકરો મરી ગયો છે. એ દુખિયારી હજી ભૂખીને ભડભડતી બેસી રહી છે. ત્યાં જઈને આ વાત કહો. સીતા રબારણને ત્યાં ગયા અને વાત કહેવા માંડીને વાત પૂરી થઈ ત્યાં તો રબારણનો છોકરો પાછો મરડીને બેઠો થયો. પોતાનો છોકરો સજીવન થયેલો જોઈને રબારણને આનંદનો પાર ન રહ્યો. એ તો સીતાજીને પગે લાગી અને તેને સૂર્યનારાયણનું વ્રત કરવાનું નિયમ લીધું. હે સૂર્યનારાયણ, જેવા તમે બધાને ફળ્યા એવા અમને ફળજો. વાત કરનાર, સાંભળનાર બધાને ફળજો ને બધાની મનની ઈચ્છા પૂરી કરજો. અને બહેનો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. વાર્તાને શેર કરજો.